પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આધુનિક જાહેર વાંચનાલય શરૂ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અભ્યાસનું વાતાવરણ મળી રહે તે હેતુથી નવા સાર્વજનિક વાંચનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય લવિંગજી સોલંકીએ જણાવ્યું હતું કે ગામડાના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આવી સુવિધાઓ ખૂબ ઉપયોગી સાબિત થશે અને તેઓને ઉચ્ચ અભ્યાસ તેમજ સરકારી નોકરીઓ માટે પ્રેરણા મળશે। આ પ્રસંગે યુવા આગેવાનો, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને વાંચનાલયનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી હતી। આજે આનંદ ઉત્સાહની વાત રાધનપુર તાલુકાનું નાનો એવું ગામ શેરગઢ ગામ, એમાં સાર્વજનિક વાંચનાલય એટલે પુસ્તકાલય, લાઇબ્રેરીનું આજે ઓપનિંગ અહીંયા અમારા હાથે કરાયું અને એમાં લાઇબ્રેરીમાં જે લોકોએ સહકાર આપ્યો છે એ લોકોને પણ ખૂબ જ અભિનંદન આપ્યા છે। સાથે સાથે આ શેરગઢ ગામ એટલું ગામ વ્યવસ્થિત ગામ છે, આમાં 50થી વધારે નોકરિયાતો છે, પણ એમની ભાવિ પેઢી કઈ રીતે આગળ વધે, કઈ રીતે એ શિક્ષિત બને એના માટે સારામાં સારા એ પુસ્તકો અને આધુનિક લાઇબ્રેરી કહેવાય કે સીસીટીવી કેમેરા સજ લાઈવ રેકોર્ડિંગ પણ અહીંયા આવશે। દીકરા દીકરીઓ વાંચવામાં એના ઉપર નિદ્રાની નાખતું કેમેરા સિસ્ટમ પણ ગોઠવેલી છે, એટલે ખૂબ જ આનંદની વાત છે। હું અહીંયા આપના માધ્યમથી અમારા આખા વિસ્તારમાં દરેક ગામડે ગામડે લાઇબ્રેરી બને, આવી લાઇબ્રેરી, કારણ કે આ નાનો ગામ જો આવું કરી શકતું હોય તો લોક ભાગીદારીથી બધા પણ ગામોમાં લાઇબ્રેરી થાય અને આ શેરગઢ ગામને તો દરેક સમાજના લોકોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું। ભારત માતા કી। હું મકવાણા આરતીબેન કમાભાઈ, ગામમાં જે લાઇબ્રેરી બની છે તે બહુ સરસ વાત છે અમારા બધા વિદ્યાર્થીઓ માટે, જેથી આ લાઇબ્રેરીમાં ગામના બધા જ વિદ્યાર્થીઓ વાંચી અને ખૂબ સારો અભ્યાસ કરશે અને ખૂબ સારી નોકરી લેશે। માટે જ આ લાઇબ્રેરીનું જે ઉદ્ઘાટન કરવામાં અને બનાવવામાં જે તલાટીબેન તેમજ જે પણ ધારાસભ્યો બધાએ જે પણ ફાળો આપ્યો તે બધાનો ખૂબ ખૂબ આભાર હું અહીંયા વ્યક્ત કરવા માંગુ છું। ખૂબ ખૂબ આભાર। ગામના વિદ્યાર્થીઓને શું કહેવા માંગો છો? હું ગામના વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે અહીંયા આવે અને શાંતિથી વાંચે અને ઉચ્ચતર અભ્યાસ કરી અને જે પણ નોકરી તેઓ મેળવવા માંગતા હોય તે મેળવે। ગામમાં સગવડ થઈ, કેવો આનંદ! ગામની અંદર લાઇબ્રેરીની સગવડ થઈ, કેવો આનંદ! ગામમાં લાઇબ્રેરીની જે સગવડ થઈ છે તેનાથી અમને ખૂબ જ આનંદ થયો છે। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।